ચાલો મિત્રો જોડાઈ દેજો અમારી વિડીયોની અંદર. હાલ તકી અમે ગુણિયા બાપુના આશ્રમે જવાના છીએ. આજે ગુરુ પૂનમની કહેવાય છે કે ગુરુ પૂનમ છે, તો હાલ થકી અમે ગુણિયા બાપુના આશ્રમે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો તમે પણ અમારા વિડીયોમાં જોડાઈ રહેજો, જેથી કરીને તમને પણ ગુણિયા બાપુના આશ્રમે જઈને દર્શન કરવાનો લાવો મળી શકે. આ પીપળવા ગામ છે. પીપળવા ગામથી અંદર આવેલું છે ગુણિયા બાપુનું આશ્રમ. હાલ થકી અમે અહીંયા પહોંચવાના છીએ. હાલ તકી નીકળી ગયા છે ગાડી લઈને અને ગુણિયા બાપુના આશ્રમે પહોંચવાના છીએ. અમે તમને દર્શન કરવાના છે. બાજુમાં આવે છે રામજી મંદિર. રામજી મંદિરની પાસેથી જવાય છે ગુણિયા બાપુના આશ્રમ. તો છતાં તમારા વિડીયોમાં બની રહેજો. આ છે અમારે રામજી મંદિર પીપળવા ગ્રુપ. પીપળવા ગામની અંદરથી રસ્તો પસાર થાય છે ગુણિયા બાપુના આશ્રમે પહોંચવાનું માટે. હાલ તક અમે પહોંચવાના છીએ અને તમને પણ ગુણિયા બાપુના આશ્રમે દર્શન કરવાના છે. અને તમે પણ અમારા વિડીયોના માધ્યમથી તમે પણ દર્શન કરી લેજો. હાલ તક હવે ગુણિયા બાપુના આશ્રમ આવવામાં છે અને હાલ તક અમે પહોંચવાના છીએ. એક શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરવાના છે. આશ્રમે જોઈ રહ્યા છો ગુણિયા બાપુનો આશ્રમ આવી ગયો છે. હાલ તક ગેટ છે સરસ મજાનું. અમારા ગુણિયા બાપુનો આશ્રમ આવી ગયો છે. હાલ થકી આ બહાર બિરાજમાન અમારે કાળ ભૈરવ દાદા છે, એનું સ્થાનક જો છે. ગેટની બહાર આવતા તમને કાળ ભૈરવ દાદાના દર્શન થઈ જશે હાલ થકી. અને અંદર જવાનું છે આપણે આગળ ગુણિયા બાપુના આશ્રમની અંદર. અને અહીંયા અનેક સ્થળ છે, એની માટે આપણે ધૂણા ઘણા ગુણિયા બાપુનો આશ્રમની અંદર છે. એના ગુરુના પણ છે અને ગુણિયા બાપુનો ધૂણો પણ છે. એના પણ આપણે દર્શન કરીશું વિડીયોના માધ્યમથી. જુઓ, આજ ગુરુ પૂનમ નિમિત્તને દિવસે અમે પહોંચ્યા છીએ ગુણિયા બાપુના આશ્રમની અંદર. હાલ થકી અમારા મિત્રો પણ અમારી હારે છે જુઓ. અને હવે બધા અમે પહોંચી ગયા છીએ ગુણિયા બાપુના આશ્રમે. તો અમારા વિડીયોમાં સતત બની રહેજો, જેથી કરીને તમને અવનવર વિડીયો આવા જોવા મળી રહે. અને સતત આવો અમે પ્રયત્ન કરીએ છીએ કે તમારી સુધી વિડીયો અમારો પહોંચે. અને અમારા વિડીયોને લાઇક અને શેરને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમને અવનવર વિડીયો બનાવીએ તમને મળી રહે. આ જુઓ, ગેટની અંદર જ ગળતા જ આપણે શ્રી ગણપતિ બાપાના દર્શન થયા. હાલ તકી આ ગણપતિ બાપાની મૂર્તિ છે. અહીંયા ગણપતિ બાપા બિરાજમાન છે. ગેટની અંદર એન્ટર થાવ એટલે તરત જ ગણપતિ બાપાની મૂર્તિ તમને જોવા મળશે. અને એની સામેની સાઈડમાં સરસ મજાની આપણે જે હનુમાન દાદાની પણ મૂર્તિ છે, સરસ મજાની જુઓ. સરસ વાત છે. આપણે ગુણિયા બાપુના આશ્રમની અંદર એન્ટર થયા તરત જ આપણે ગણપતિ બાપાની દર્શન થયા અને હનુમાનજી મહારાજના દર્શન થયા. અને હાલ થકી હવે અમે ગુણિયા બાપુના આશ્રમ તરફ પહોંચી ગયા છીએ. અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ. હાલ થકી આ જવો તમે ઘટાદાર વૃક્ષ છે પીપળો. એ આ વર્ષો જૂનો પીપળો છે. અહીંયા ગુણિયા બાપુ જ્યારે યાદીમાં હતા ત્યારે આની હેઠે બેસીને સલમું પીતા ને એવું કરતા હતા, એવી એની અહીંયા કહાની છે. હાલ તકી હવે પહોંચી ગયા છીએ અમે ગુણિયા બાપુની આશ્રમની અંદર. જુઓ, અહીંયા શ્રદ્ધાળુ પણ અહીંયા પહોંચી ગયા છે. હાલ તકી અમારે ગુરુ પૂનમ હોય ત્યારે અહીંયા ગુણિયા બાપુની આશ્રમની અંદર બાળકો જમાડવાનો પણ તિથિ ઉજવે છે અને બાળકોને પણ ભોજન કરાવે છે. અને મોટાને પણ અહીંયા ભોજનની સુવિધા રાખવામાં આવેલી હોય છે. હાલ અમે ગુણિયા બાપુના આશ્રમે પહોંચી ગયો છે. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા કાંઈક વરસાદ બનાવવાનું કામ ચાલી રહ્યું છે ગુણિયા બાપુના આશ્રમની અંદર. તો પણ એ પણ હું પ્રયત્ન કરીશ. જુઓ, સરસ મજાની સાણી લેવાનું કામ ચાલી રહ્યું છે. અહીંયા ચૂરમું બનાવવાનું કામ ચાલુ છે. હાલ થકી ગુણિયા બાપુના આશ્રમે દાતાને 500 ગ્રામ ઘી દેવું હોય તો વરસાદ આવ્યો, બહાર મંગાળો કર્યો છે. વરસાદને લીધે આ જરાક છાંટા પડે છે. એની ઉપર છત્રી રાખવામાં આવે છે, જેથી કરીને જલ્દી સાણી આવી જાય. દેશી ઘીની અંદર બનાવવામાં આવે છે ભાઈ અહીંયા. હાલ તકી જો અહીંયા બધી સુવિધા રાખવામાં આવી છે. જો આવડા મિત્રો કેટલી મહેનત કરી રહ્યા છે. અહીંયા બાળકોને આજ બટુક ભોજન તરીકે રાખવામાં આવેલું છે. જો
અમારા ગુણિયા બાપુની મઢીની અંદર આશ્રમ છે, એની અંદર જો આવી રીતના રસોડાની સુવિધા પણ છે, સામગ્રી છે, બધું છે. એમાં ચોક જવારે પીપળવા ગામની અંદર પધારો તો અમારા ગુણિયા બાપુના આશ્રમથી જરૂરથી મુલાકાત લઈ. તમામ મિત્રો તો લાગણીપૂર્વક લાગી જશે કામને. જુઓ હવે સમાજ પ્રસાદ બરસાદ બધું તૈયાર થઈ ચૂક્યું છે અને જવા દેવાની તૈયારી થઈ રહી ચૂક્યું છે. સીણા વખારવાનું. नीम पत्ता डाला है. ચલો ભોગ લગાવવા માટે બાપુ પણ હાજર થઈ જશે.